વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે કાળા ચણામાંથી ટિક્કી બનાવવાના છીએ। આ ટિક્કી બનાવવી પણ ખૂબ સરળ છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી છે। તો ચાલો આપણે કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તેના માટે અડધો કપ આપણે ચોખાના જે પૌવા આવે એ લઈ લેવાના છે। એને આપણે પીસીને પાવડર બનાવી લઈએ, જેનાથી આપણી ટિક્કી એકદમ ક્રિસ્પી બનશે। હવે આપણે 1.5 કપ ચણા લેવાના છે। આ ચણાને આખી રાત પલાળી દીધા હતા અને મીઠું નાખીને બાફી લીધા છે। હવે આપણે તેને પોટેટો મેશરથી થોડા મેશ કરી લઈએ। ચણા આપણા અધકચરા મેશ થઈ ગયા છે। હવે આપણે તેમાં 2 બાફેલા બટેકાને છીણીને નાખી દઈશું। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું। ચણા બાફતી વખતે મીઠું એડ કર્યું છે એટલે એ પ્રમાણે એડ કરવાનું। આદુ મરચાં મેં 1.5 ચમચી એડ કર્યા છે, તમે વધારે ઓછા કરી શકો છો। હવે આપણે જે પૌવાનો પાવડર એ બનાવ્યો હતો એ નાખી દઈએ। પછી લીલા ધાણા નાખી દેવાના। ગરમ મસાલો એડ કરી દઈએ, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દેવાનો। પછી તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાંથી ટિક્કી બનાવી લેવાની છે। ટિક્કી તમે કોઈ પણ શેપની બનાવી શકો છો, મેં અહીંયા સ્ક્વેર શેપની બનાવી છે। આવી રીતે આપણે બધી ટિક્કી બનાવી લઈશું। પછી આપણે કોઈ પણ એક પેનમાં થોડું તેલ મૂકીને ટિક્કીને બધી શેકી લેવાની છે। ટિક્કીને આપણે બધી સાઈડ સારી રીતે શેકી લેવાની છે। તો ટિક્કી આપણી થઈ ગઈ છે, તો આપણે તેને હવે ઉતારી લઈએ। મેં અહીંયા તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે। તો તૈયાર છે આપણા કાળા ચણાની ટિક્કી। કાળા ચણામાં પ્રોટીન વધારે હોય એટલે ખાવા માટે હેલ્ધી છે અને ખૂબ ટેસ્ટી છે। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।